નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન અને ટેકનોલોજીના આજના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 4ની અંદર લેક્ચર નંબર 2 એની આપણે આજે શરૂઆત કરશું. લેક્ચર નંબર 1 છે એ આપણે જોઈ ગયા હતા. આજે ચોથા પાઠનો બીજો લેક્ચર છે, જેની અંદર આપણે હાઇડ્રોજનના અણુની અંદર નિર્માણ કાર્ય સહસંયોજક બંધ કેવી રીતે બને છે તથા ક્લોરીન વાયુમાં ઓક્સિજન નાઇટ્રોજનમાં કેવી રીતે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે એ વસ્તુ જોવાની છે કે સહસંયોજક બંધ છે એ કઈ રીતે બને છે. અણુઓની અંદર સહસંયોજક બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર પડે છે. આપણે જોઈ ગયા આની પહેલાંના લેક્ચરની અંદર કે કોઈ પણ તત્વ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. તો અહીંયા આગળ આપણે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તે પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આપણે ગયા વખતે વાત કરી હતી તેમ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. એટલે સહસંયોજક બંધ બનાવવા માટે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો અહીંયા આપણે હાઇડ્રોજનનો પરમાણુ એ પોતાના જેવા હાઇડ્રોજનના બીજા પરમાણુ સાથે ભાગીદારી કરી અને હાઇડ્રોજનનો અણુ બનાવે છે. બે રીતે અણુ બને એવી આપણે વાત કરેલી કે કોઈ પણ તત્વ એના જેવા જે તત્વની સાથે ભાગીદારી કરે અથવા તો બીજા તત્વની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને સહસંયોજક બંધ બનાવે. તો અહીંયા આપણે હાઇડ્રોજનનો જે અણુ છે એની અંદર સહસંયોજક બંધ છે એના નિર્માણની વાત કરવાની છે. તો હાઇડ્રોજનના અણુની અંદર સહસંયોજક બંધ છે એ બનાવવા માટે પહેલાં આપણને પરમાણુ ક્રમાંકની ખબર હોવી જોઈએ. તો હાઇડ્રોજનનો પરમાણુ આપણને ખબર છે કે સૌથી પહેલો છે, એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. કોઈ પણ તત્વના પરમાણુમાંથી અણુ બનાવવો હોય તો સૌથી પહેલાં પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવી જોઈએ. જો પરમાણુ ક્રમાંક ખબર ન હોય તો ત્યાંથી આપણી વાર્તા પૂરી થઈ જાય. એટલે પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો 1 છે. પરમાણુ ક્રમાંક ઉપરથી આપણને ખબર પડે એની ઇલેક્ટ્રોન રચનાની. તો આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ 1 છે. કારણ કે એક ઇલેક્ટ્રોન એક પરમાણુ ક્રમાંક અને એ પહેલો ઇલેક્ટ્રોન છે એ હંમેશા K કક્ષાની અંદર ભરાય છે. હવે હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ, આપણને ગયા લેક્ચરની અંદર 3 લખ્યા હતા. અહીંયા હિલિયમ લખ્યો હતો, નિયોન લખ્યો હતો અને આર્ગોન. આપણે 1 થી 20 સુધીમાં 3 નિષ્ક્રિય વાયુ આવે છે. હાઇડ્રોજનને નજીકમાં પડે હિલિયમ. હિલિયમ જેવી જો ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય એટલે કે કક્ષાને સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન વડે ભરવી હોય તો એને 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. ફરીથી શું કીધું? નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરીને આ કક્ષાને સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરવી હોય તો તેને 1 ઇલેક્ટ્રોનની હજી જરૂર છે, એટલે કે આવશ્યકતા છે. તો હાઇડ્રોજન શું કરે? બીજા હાઇડ્રોજનને બોલાવી લે અને બીજા હાઇડ્રોજન પરમાણુનો 1 ઇલેક્ટ્રોન હોય આવી રીતે. એટલે બંને હાઇડ્રોજનના પરમાણુ છે એ પછી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે. એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ તેની બાહ્યતમ કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજનનો અણુ H2નું નિર્માણ કરે છે. અહીંયા આપણે એનું નિર્માણ બતાવ્યું છે કે આ હાઇડ્રોજનનો પરમાણુ છે એની અંદર ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે જે ઇલેક્ટ્રોનને ભાગીદારી કરેલી છે એ જે ઇલેક્ટ્રોનની જોડ છે એ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે.
આવી રીતે આપણે વર્તુળ આકારથી એને બતાવી દેવાનું. આપણે પરીક્ષામાં જઈએ ત્યારે એક રૂપિયાનો સિક્કો છે એ રાખવાનો, બરાબર. આવી રીતે કુંડાળો કરી નાખવાનું. હાઇડ્રોજન છે એની અંદર આ ટપકું છે એ એનો એક ઇલેક્ટ્રોન છે, એના જેવો જ બીજો હાઇડ્રોજન છે, એની અંદર એ ટપકું છે એ એનો એક ઇલેક્ટ્રોન છે. બંને ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી થઈ એટલે બંને વર્તુળ છે એને આમ ભેગા કરી વચ્ચે જગ્યા રાખવાની. એટલે એક ઇલેક્ટ્રોન આ બાજુના હાઇડ્રોજનનો, એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો, બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આ એચ અને આ એચ આ વચ્ચે સહસંયોજક બંધ. એટલે આવી રીતે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે અને હાઇડ્રોજનના 2 પરમાણુનું જોડાણ થઈને હાઇડ્રોજનનો અણુ બને છે. આવી જ રીતે ક્લોરીનનું નિર્માણ, ક્લોરીનનો અણુ કઈ રીતે બને? તો ક્લોરીન એટલે 17 નંબરનો તત્વ છે એ ક્લોરીન છે. તો 17 નંબરનું તત્વ છે તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 થાય એ આપણને ખબર હોવી જોઈએ. 2, 8, 7 કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે આ છેલ્લી કક્ષા છે એમ, એની અંદર જોવાનું કે સંપૂર્ણ ભરવી હોય એટલે કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો તેની નજીકનો નિષ્ક્રિય વાયુ છે આર્ગોન. આર્ગોનનો નંબર બરોબર છે 18 છે. આર્ગોનનો નંબર 18 છે. તો 18 જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 2, 8, 8 હોવું જોઈએ. તો અહીંયા 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો અહીંયા 8 થાય અને કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. એટલે શું થાય? તો કે ક્લોરીનના 2 પરમાણુ, ક્લોરીનના 2 પરમાણુ છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ક્લોરીનના 2 પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ક્લોરીન Cl2નું અણુ બનાવે છે. ફરીથી અહીંયા 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી આવે, બરાબર. એટલે ક્લોરીનનો પરમાણુ છે એ આર્ગોન જેવી રચના પછી પ્રાપ્ત કરી લે છે. ફરીથી આવી રીતે વર્તુળ બનાવી અને આપણે બતાવી દેવાનું. જેવી રીતે અહીંયા આપણે હાઇડ્રોજનનું મૂક્યું હતું એ રીતે અહીંયા ક્લોરીનનો પરમાણુ લખો પછી જોવાનું કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા 7 ટપકા કરવાના, 1, 2, 3, 4, પછી 5, 6 અને 7 ટપકા કર્યા. સેમ વે બીજો ક્લોરીન, એની અંદર એના 7 ઇલેક્ટ્રોન, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા ને 1 અહીંયા. હવે 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે છે કારણ કે નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરશે. એટલે આ 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં મૂક્યો, આનો 1 ઇલેક્ટ્રોન છે અહીંયા ભાગીદારીમાં મૂક્યો. હવે 1 ભાગીદારીમાં મૂકી દે એટલે એની પાસે પર્સનલ કેટલા વધે? તો કે 6. આ 1, 2, 3, 4, 5, 6. તો જો આની હારે 6 અને આની હારે તે 6 અને 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકી દીધો એટલે Cl સિંગલ બોન્ડ Cl એટલે કે ક્લોરીનનો અણુ Cl2 છે એ બની ગયો, બરાબર. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. હવે ઓક્સિજન અને નાઇટ્રોજન એની અંદર જોવાનું છે. તો ઓક્સિજનની આપણને ખબર છે પરમાણુ ક્રમાંક એનો 8 છે. જો આ ખબર ન હોય તો ખબર રાખવાની હો. આપણે કેમિસ્ટ્રી શરૂ કરતાં પહેલાં પીરિયડની અંદર બધી વાત કરી હતી કે આપણે કેટલી વસ્તુની જરૂર પડે. જો એટલી વસ્તુ છે એ આપણી પાસે ન હોય, પૂર્વ જ્ઞાન જો આપણી પાસે ન હોય તો આપણે આની અંદર હાલીએ નહીં, બરાબર. અને એ તો આપણે પાકું કરીને યાદ જ રાખવું પડે. એનો કોઈ બીજો એવો નિયમ નથી કે આપણને આત્મજ્ઞાન થઈને યાદ રહે. આપણે યાદ જ રાખવું પડે, પાકું જ કરવું પડે અને ક્રમ એના યાદ રાખવા પડે. ઓક્સિજનનો નંબર છે 8 છે. ઇલેક્ટ્રોન રચના 2, 6 છે. એટલે બાહ્યતમ કક્ષા એલની અંદર 6 ઇલેક્ટ્રોન છે. નજીકનો નિષ્ક્રિય વાયુ એને પડે 10 નંબર નિયોન. નિયોનનો નંબર 10.
નિયોનની ઇલેક્ટ્રોન રચના 2 8 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો અહીંયા 8 થાય. તો એ શું કરે, તો એની એલ કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે એના 8 કરવા હોય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા થાય. ઓક્સિજનના અને ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા થાય અને એ બંને પરમાણુઓ પોતાની એલ કક્ષાની અંદરથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પોતે પોતાના 2 પરમાણુ ઓક્સિજનના અને ઓક્સિજનના ભેગા થાય, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને ઓક્સિજનના પરમાણુમાંથી ઓક્સિજનના અણુનું નિર્માણ કરે છે. તો અહીંયા જો ઓક્સિજનનો પરમાણુ એની અંદર કુલ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો આમાં 6 છે, 2 ને 2 4 ને 2 6. આ બીજો ઓક્સિજનનો પરમાણુ એનાય 6 ઇલેક્ટ્રોન. 6માંથી શું કર્યું, 4 પોતાની પાસે પર્સનલ રાખ્યા અને 2ની ભાગીદારી કરી. આ ઓક્સિજનમાં એમ જ થયું કે 4 પોતાની પાસે પર્સનલ રાખ્યા અને 2ની ભાગીદારી કરી અને 2ની ભાગીદારી કરી. એટલે હવે આ ઓક્સિજનના આપણે ગણો તો આ ઓક્સિજનના 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. આ ઓક્સિજનના ગણો તો એના તે 2 ને 2 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. તો આવી રીતે ઓક્સિજનના પરમાણુમાંથી ઓક્સિજનના અણુનું નિર્માણ થાય છે. આ ક્લોરીનની અંદર શું હતું, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અહીંયા હાઇડ્રોજનની અંદર શું હતું, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અહીંયા ઓક્સિજનમાં શું આવ્યું તો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. શા માટે, તો કે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એવી રીતે હવે નાઇટ્રોજનનું જો તો નાઇટ્રોજનનો નંબર કેટલો, 7 નંબર. 7 નંબરની ઇલેક્ટ્રોન રચના શું થાય, 2 5 થાય છે. એલ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનને નજીક કયો વાયુ પડે, નિષ્ક્રિય વાયુ, તો કે નિયોન. નિયોનનો નંબર 10 છે. તો 10 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય 2 8, તો અહીંયા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે નાઇટ્રોજનના 2 પરમાણુ, નાઇટ્રોજનના પોતાના 2 પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. નાઇટ્રોજનના પોતાના પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના એને પ્રાપ્ત થઈ જાય છે. બરાબર, એટલે નિયોન જેવી રચના પ્રાપ્ત કરવે 3 ઇલેક્ટ્રોનની એને જરૂર પડે છે. એટલે એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો અહીંયા નાઇટ્રોજનનો અણુ આપણે પરમાણુ બતાવી દીધો. બાહ્યતમ કક્ષાની અંદર એમાં 5 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ આપણે 5 ઇલેક્ટ્રોન બતાવી દીધા. બરાબર, આ 2 3 4 અને 5. આ બીજો નાઇટ્રોજન, તો એમાંય તે 1 2 3 4 ને 5. બંને નાઇટ્રોજનની અંદર આપણે 5 ઇલેક્ટ્રોન બતાવી દીધા. આપણે જેમ વાત કરી એ રીતે કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે આ નાઇટ્રોજન છે એણે પોતાના આ 1 2 ને 3 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં મૂક્યા. આ નાઇટ્રોજન છે એણે પોતાના 1 2 ને 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકી દીધા. 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકે એટલે એની પાસે પર્સનલ કેટલા વધે, કુલ કેટલા હતા 5. 5માંથી ભાગીદારીમાં કેટલા મૂક્યા 3. તો હવે એની પાસે પર્સનલ કેટલા વધશે તો કે 2. એટલે આ પર્સનલ 2 વધ્યા એ અહીંયા એની સાથે મૂકી દીધા. એટલે આવી રીતનું નિર્માણ થાય. તો અહીંયા 3 બંધ બને, સહસંયોજક બંધ બને. કેટલા બને, 3 બંધ બનશે. બરાબર, આ પહેલો બંધ, બીજો બંધ અને ત્રીજો બંધ. કારણ કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે 3 બંધ બને અને નાઇટ્રોજનના
અણુનું નિર્માણ થાય છે. એવી રીતે હવે અણુનું નિર્માણ ખરું, અને એકના એક તત્વમાં નહીં, બીજા તત્વની સાથે. આપણે કીધું ને કે સહસંયોજક બંધ છે એ બે રીતે બને: પોતાના પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અથવા અન્ય તત્વના પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બને. તો હવે અહીંયા અન્ય તત્વ સાથે આવ્યું, પહેલું એમોનિયા આવ્યું NH3 અને બીજું H2O. આ બે અણુની અંદર આપણે ઇલેક્ટ્રોન બિંદુ રચના કહેવાય, અને ટપકા કરીએ છીએ ને આપણે, એને ઇલેક્ટ્રોનની બિંદુ રચના કહેવાય છે. હું અહીંયા ટપકા જ કરું છું કારણ કે મારી પાસે અલગ અલગ કલર છે. તમે પરીક્ષામાં એકલા ટપકા ન કરતા, કારણ કે તમારી પાસે ખાલી પેન્સિલ જ હશે. એટલે તમારે શું કરવાનું, એક પરમાણુનો ઇલેક્ટ્રોન છે એ ટપકાથી બતાવવાનો, બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન નાની એવી ચોકડીથી બતાવવાનો, અને બેયના ઇલેક્ટ્રોન જુદા પડે. તો નાઇટ્રોજન છે એટલે એમોનિયાની ઇલેક્ટ્રોન રચના એલા અણુસૂત્ર એનું NH3. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ આપણે 2, 5. અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી નાખી 1, કારણ કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે હાઇડ્રોજનમાં 1. અહીંયા નાઇટ્રોજનની અંદર 2, 5. હવે તો કે હવે નાઇટ્રોજનનો એક પરમાણુ લેવાનો, એક પરમાણુ લઈ અને 5 ઇલેક્ટ્રોન આપણે અહીંયા દર્શાવી દીધા: 1, 2, 3, 4 અને 5. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન બતાવી દીધો, પણ હાઇડ્રોજન કેટલા લેવાના છે? 3. એટલે અહીંયા તગડો લખવો પડે, એટલે 3 હાઇડ્રોજન. એક નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાય છે. હવે વિચારવાનું કે અહીં નાઇટ્રોજન છે એની નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ? તો કે નાઇટ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન. નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? કે 5 છે, કક્ષા પૂર્ણ કરવી હોય 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. જો અહીંયા તો શું હતું કે એના પોતાના જ નાઇટ્રોજને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે એનું કલ્યાણ થઈ ગયું. પણ અહીંયા શું થાય છે તો કે હાઇડ્રોજન તો એક જ ઇલેક્ટ્રોન આપી શકે, કારણ કે એની પાસે ખાવા પીવાનો એક જ ઇલેક્ટ્રોન હોય ટોટલ. એટલે હાઇડ્રોજન કેટલા લાવવા પડે? ટોટલ 3 લાવવા પડે. તો 3 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરે, એટલે અહીંયા 3 હાઇડ્રોજન આવ્યા. એટલે અહીંયા એક નાઇટ્રોજન, બરાબર, એને જો પોતાના 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂક્યા, એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો. અને હાઇડ્રોજન કેટલા નંગ હતા? 3 નંગ હતા. તો 3 હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂક્યો. આ હાઇડ્રોજને અહીંયા ભાગીદારી કરી, આ હાઇડ્રોજને અહીંયા ભાગીદારી કરી, આ હાઇડ્રોજને અહીંયા ભાગીદારી કરી, અને આવી રીતે એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન અને 1, 2 અને 3 સહસંયોજક બંધ આની અંદર બને. અને આ 2 ઇલેક્ટ્રોન છે એ પાછા નાઇટ્રોજન પાસે પર્સનલ પડ્યા રહી. ભાગીદારી કર્યા પછી એની પાસે પર્સનલ 2 ઇલેક્ટ્રોન રહે છે. આવી રીતે એમોનિયાના અણુનું નિર્માણ થાય છે. નાઇટ્રોજનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 3 પરમાણુ. એવી રીતે હવે પાણી H2O, પાણીનો અણુ કેવી રીતે બને એની વાત કરીએ. તો અહીંયા તે એ જ વસ્તુ છે કે ઓક્સિજનની પહેલાં ઇલેક્ટ્રોન રચના. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની કે અહીંયા ધારો કે આ ઓક્સિજન છે, તો ઓક્સિજનનો નંબર કેટલો છે? 8. ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 6. 2, 6. તો નજીકનો નિષ્ક્રિય વાયુ આને કોણ પડે? તો કે આને નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન. નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? બોલો, કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? બરાબર ને, એ લખેલું જ છે જો ઓક્સિજનનું આપણે, બરાબર. 2, 8 કરવા હોય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો ઓક્સિજનનો પરમાણુ છે
એ 2 ઇલેક્ટ્રોન ગોતતો હોય ગમે ત્યાંથી, બરાબર. અહીંયા તો શું હતું કે એનો ને એનો ઓક્સિજનનો પરમાણુ જ 2 ઇલેક્ટ્રોન આપીને ભાગીદારી કરી લે એટલે કલ્યાણ થઈ ગયું. પણ અહીંયા એને કોની હારે કરવાની છે? હાઇડ્રોજન સાથે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1. તો 1 હાઇડ્રોજન પાસેથી 1 જ ઇલેક્ટ્રોન ભાગીદારી માટે મળે. ઓક્સિજનને જરૂર છે 2 ઇલેક્ટ્રોનની. તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 2 ઇલેક્ટ્રોન સાથે એને ભાગીદારી કરવી હોય તો 2 હાઇડ્રોજનની જરૂર પડે. તો હાઇડ્રોજનના 2 પરમાણુ આવે 1 ઇલેક્ટ્રોન લઈને. એટલે ઓક્સિજન પોતે એકલો અને હાઇડ્રોજન 2. એટલે 1 ઓક્સિજન છે એ પોતે અહીંયા આગળ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. 2 હાઇડ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે ઓક્સિજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે આવી રીતે H2Oનું નિર્માણ થાય, જેને આપણે પાણી તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે પાણીના અણુનું નિર્માણ થાય છે. આ પ્રશ્ન છે કે એમોનિયા અને H2Oમાં ઇલેક્ટ્રોનની બિંદુ રચના સમજાવો, એ 3 માર્કની અંદર પૂછાય છે. સાચું જોઈએ તો આમાં કાંઈ છે જ નહીં. જ્યારે જૂની ચોપડી હતી જૂના કોર્સની ત્યારે આ બધું છે એ 9મા ધોરણમાં આવતું, બરાબર. બધા બંધની સહરચના છે એ એમાં આવતી. પણ અહીંયા કાર્બનિકની અંદર આપણને બિંદુ સંરચના છે એ ભણાવી છે. તો હવે પછીનો જે પ્રશ્ન છે એ આપણે આવે છે કે મિથેનમાં સહસંયોજક બંધની રચના. તો અહીંયા આપણે લઈ લઈએ કે મિથેન છે એ આપણને ખબર છે કુદરતી વાયુ જે છે એનો મુખ્ય ઘટક એ મિથેન છે. કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. પછી આપણે જે CNG વાયુ આવે, જે PNG વાયુ આવે, એ બધા વાયુ છે એનો મુખ્ય ઘટક છે એ મિથેન છે. એટલે કુદરતી ગેસની અંદર મિથેન એ સૌથી મોટા પ્રમાણની અંદર મળી આવે છે. એ મિથેનની આપણે વાત કરવાની છે. અહીંયા મિથેન જે વાયુ છે, સૂત્ર છે CH4, એમાં સહસંયોજક બંધનું નિર્માણ. મિથેનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ આપણે સમજીએ. CH4, બરાબર. એટલે મિથેનના અણુની આપણે વાત કરીએ તો મિથેનની અંદર 2 પરમાણુઓ છે. એક પરમાણુ કાર્બનનો છે અને બીજો પરમાણુ છે એ હાઇડ્રોજન છે. આપણે બંનેને સારી રીતે ઓળખીએ છીએ. પહેલું કામ શું કરવાનું? તો આવું બધું લખાણો લખતો નથી કે એ હું બોલી જાઉં છું. તમારે જ્યારે પ્રશ્નનો જવાબ લખવાનો હોય ત્યારે એ બધું લખવું પડે, બરાબર. આટલા પ્રશ્નમાં તો લખીને આપ્યું છે, એ જ રીતે મિથેનનું તમારે લખવાનું, બરાબર. શરૂ ક્યાંથી થાય? તો કે ઇલેક્ટ્રોન રચનાથી શરૂ થાય. તો મિથેનના અણુની અંદર તમે વાત કરો તો મિથેનની અંદર CH4માં એક કોણ છે? તો કે કાર્બન. એટલે કાર્બનની વાત કરીએ તો કાર્બન છે એનો નંબર કેટલો? કે 6 નંબર. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2, 4. બીજો કોણ છે? તો કે હાઇડ્રોજન. તો કે હાઇડ્રોજન 1 નંબર. એની ઇલેક્ટ્રોન રચના તો કે 1. 2 કક્ષા હોય, આ K અને આ L, આમાં એકલી K. તો હવે વિચારવાનું કે CH4 તો કાર્બન છે, કાર્બન 6 નંબર. એનો નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ? તો કે 10 નંબર નિયોન. 3 નિષ્ક્રિય વાયુ છે, 2 નંબર હિલિયમ, 10 નંબર નિયોન, 18 નંબર આર્ગ. તો કાર્બનની આપણે ગઈકાલે વાત કરી હતી કે કાર્બનને હિલિયમે નજીક પડે અને કાર્બનને નિયોને નજીક પડે, એટલે તો એ સહસંયોજક બંધ બનાવે છે. કારણ કે 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી ને ગુમાવી શકતો નથી. શું તકલીફ પડે એ આપણે ગઈકાલે આવી ગયું, બરાબર. એટલે એ 4 ઇલેક્ટ્રોન માટે કોકને ગોતતો હોય, એમાં એને મળી કોણ જાય? અને હાઇડ્રોજન. પણ હાઇડ્રોજનની તકલીફ શું છે?
કે હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન આપી શકે અથવા તો ભાગીદારી કરી શકે? તો કે હાઇડ્રોજનને જોવાનું કે એને નજીક કોણ પડે, તો કે હિલિયમ. તો હિલિયમનો નંબર કેટલો, તો કે 2, ઇલેક્ટ્રોન રચના 2. તો એનેથી એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે. આને કેટલાની જરૂર પડે? 4ની. એટલે એક કાર્બન 4 હાઇડ્રોજનની સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કાર્બન 1, એના 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન 4, ચારેયના એક ઇલેક્ટ્રોન, બરાબર. એટલે એક કાર્બન 4 હાઇડ્રોજન, CH4 એટલે મિથેન બને છે. એ 4 ઇલેક્ટ્રોન માટે એને 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરવી પડે છે. તો આ કાર્બન છે એનું આપણે બિંદુ રચના જોઈ લઈએ કે આ એક કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 4. આપણે 1, 2, 3 અને આ 4 આપણે કાર્બનના ઇલેક્ટ્રોન બતાવી અને આવી રીતે આમ સર્કલ કરી નાખ્યું. હવે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન છે એની અંદર તો હમણાં વાત કરીએ એમ કે ઇલેક્ટ્રોન કેટલા હોય કે 1. તો 1 ઇલેક્ટ્રોન બતાવી દીધો અને એની ફરતે તે આપણે આમ એક સર્કલ છે એ કરી નાખ્યું. એટલે હાઇડ્રોજનનો પરમાણુ, પણ હાઇડ્રોજનના પરમાણુ લેવાના કેટલા આપણે? તો કે 4 લેવાના. એટલે 4 હાઇડ્રોજન અને પછી અહીંયા આગળ આપણે 4 ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી આપણે બતાવવાની. હવે ભાગીદારી બતાવતા પહેલાં આપણે એના કુંડાળા કરી નાખીએ એટલે ખબર પડે, બરાબર. આ દોરવામાં ધ્યાન રાખવાનું, કારણ કે દોરવાના માર્ક હોય છે. એટલે આ એક દોરી નાખ્યું, પછી આ એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે અને એક હાઇડ્રોજન અહીંયા જોડાશે. ચારેય જગ્યાએ એક હાઇડ્રોજન. આ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન અને ચોથો હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન. એટલે ચારેય હાઇડ્રોજનને પોતાના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકી દીધા. કાર્બન એકલો છે એના પોતાના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં મૂકે છે. એટલે આ 4 ઇલેક્ટ્રોન એને ભાગીદારીમાં મૂકી દીધા. કાર્બન છે એની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન એણે ભાગીદારીની અંદર મૂકી દીધા. એટલે આવી રીતે કાર્બન અને હાઇડ્રોજન એની વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થયું. કેવી રીતે થયું? તો કે જો આવી રીતે એક કાર્બન બતાવવાનો અને એની હારે 4 હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન. આ બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલું છે કે મિથેનના અણુમાં કાર્બન સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. તો આપણે લખવાનું કે મિથેનના અણુમાં રહેલો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોન રચના 2, 4 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, ઇલેક્ટ્રોન રચના 1. બરાબર. કાર્બનને નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એને 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે હાઇડ્રોજનના 4 પરમાણુની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ બનાવે છે. બસ પછી આ દોરી નાખવાનું. દોરાઈ જાય પછી કહેવાનું કે લાવો 3 માર્ક, લાપી દે. બરાબર. કોકને એમ હોય મારે થોડુંક લાંબુ લખવું છે તો આમાં લખાય કે કાર્બનની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ છે. હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આથી કાર્બનનો 1 પરમાણુ અને હાઇડ્રોજનના 4 પરમાણુ, કાર્બનનો 1 પરમાણુ અને હાઇડ્રોજનના 4 પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. કેટલા? 4 સહસંયોજક બંધ બનાવે છે. એટલે આ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. જો હાઇડ્રોજન છે તો જો એને અહીંયા 2 ઇલેક્ટ્રોન મળી ગયા, આ હાઇડ્રોજન છે એને 2 મળી ગયા, આને 2 થઈ ગયા, આને 2 થઈ ગયા, અને કાર્બનના ગણો તો એને 4ની જરૂર હતી તો એને 4 થઈ ગયા. 4 પોતાના, 4 ઓલાના, એટલે 4 ને 4 8.
એટલે મિથેન છે એના અણુનું નિર્માણ છે એ આવી રીતે થાય છે, બરાબર છે. એટલે કાર્બન છે એ અદ્વિતીય તત્વ છે એવી આપણે વાત કરી હતી, બરાબર. તો અહીંયા આગળ જે સહસંયોજક બંધનું નિર્માણ જે આપણે સમજવાનું હતું એ આપણે જોઈ ગયા. આખો ટોપિક છે એ પૂરો થયો. બિંદુ સંરચનાનો ટોપિક હતો. હાઇડ્રોજનના અણુનું નિર્માણ જોયું, ક્લોરિનના અણુનું નિર્માણ જોયું, ઓક્સિજનના અણુનું નિર્માણ જોયું, નાઇટ્રોજનના અણુનું નિર્માણ જોયું, બરાબર. પછી H2O પાણીના અણુનું નિર્માણ જોયું, એમોનિયા NH3 ને અણુનું નિર્માણ જોયું, અને છેલ્લે CH4 મિથેનના અણુનું આપણે નિર્માણ જોયું, બરાબર. તો આજના પીરિયડની અંદર આપણે આ બધા અણુના નિર્માણ વિશે શીખી ગયા. આ બધાયની તમારે એક વાર પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. ઇલેક્ટ્રોન રચના લખવાની, પરમાણુ ક્રમાંક લખવાનો, અને પછી છે એ ₹1નો સિક્કો લઈ અને બેસી જવાનો. એટલે બીજું આમાં કાંઈ અઘરું નથી, પણ 1-2 વાર પ્રેક્ટિસની જરૂર પડશે. એકવાર પ્રેક્ટિસ કરી નાખશો પછી એકદમ સહેલું છે, એટલે તમે જ કહેશો કે આમાં કાંઈ છે નહીં, એમનો માર્ક મળે એવું છે, બરાબર. તો હવે પછીની વસ્તુઓ છે એ આપણે ત્રીજા લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર. અત્યારે આટલા સુધી રાખીએ છીએ.